वडोदरा महानगर पालिका की बड़ी कचहरी में आज स्थायी समिति की बैठक आयोजित हुई, जिसमें विभिन्न विकास कार्यों पर चर्चा की गई। स्थायी समिति की बैठक में विकास कार्यों पर चर्चा के साथ साथ नए कार्यों को मंजूरी देने का प्रस्ताव भी रखा गया। बैठक में 9 कार्यों में से 6 को मंजूरी दी गई, जबकि एक कार्य को नामंजूर, एक को स्थगित और एक को वापस कर दिया गया। बैठक से पहले भाजपा कार्यालय में समन्वय बैठक आयोजित की गई थी। इस दौरान रेन वाटर हार्वेस्टिंग के लिए 2 लाख रुपए बढ़ाने की मांग को लेकर बंदिश शाह और अन्य सदस्यों ने वॉकआउट कर दिया था। स्थायी समिति की सदस्य हेमिशा ठक्कर ने कहा कि जब बैठक का उद्देश्य विकास कार्यों पर चर्चा करना है तो अधिकारियों के तबादलों को प्राथमिकता नहीं दी जानी चाहिए। वहीं सेक्रेटरी चिंतन देसाई की गैर मौजूदगी पर भी सवाल उठे। आज स्थायी समिति की बैठक में छाणी गामतड़ सिटी सर्वे नंबर 749 उत्तरे पंपिंग स्टेशन सुधी ट्राफिकना વધતા ભરણને લીધે 18 મીટર પહોળાઈના રસ્તા રેસા જીપીએમસી એક્ટ 1949 ની કલમ 210(1) હેઠળ મંજૂર કરવાની કમિશનરશ્રીની જે દરખાસ્ત હતી એને મંજૂર કરવામાં આવી છે। કપૂરાઈ ટાંકી ખાતે 11 કેવીની એસટી પેનલ લગાડવાની છે, જે જૂની અને જર્જરિત થઈ ગઈ તે બદલવાના કામને 27 લાખના ખર્ચ વત્તા જીએસટી સાથે મંજૂરી આપવામાં આવી છે। ડ્રેનેજ વરસાદી પ્રોજેક્ટ શાખા દ્વારા તરસાલી સુસેન તરફ જતા રસ્તે આનંદબાગ સોસાયટી પાસે જે મુખ્ય ડ્રેન નળીકામાં ભંગાણ પડ્યું હતું એ 67 કામને જાણમાં લેવામાં આવ્યું છે। કામનો ખર્ચ 4,93,721 રૂપિયા વત્તા જીએસટી હતો। સેન્ટ્રલ સ્ટોર દ્વારા ટાયર ટ્યુબની અને ફ્લેપની ખરીદી કરવા માટેના કામને 27,16,000ના ભાવ 7.7% વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે। મ્યુનિસિપલ સેક્રેટરીની કચેરીમાં લીધેલા ઝેરોક્સ કોપી ઓર પ્રિન્ટર મશીનની ખરીદ કરવા માટે ટોનર, ઇંક, કાર્ટ્રીજ વગેરે ખરીદ કરવાની કોઈપણ પ્રકારના એન્યુઅલ સર્વિસીસ અને કોઈપણ પ્રકારના મેન્ટેનન્સના બિલોને મંજૂરી કરવા માટે મ્યુનિસિપલ સેક્રેટરી તરફથી આવેલી ભલામણને ના મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે। કમાટી બાગ પક્ષીઘરથી લાયન ટાઈગર એન્ક્લોઝર તરફ આવેલા જૂના બ્રિજને સમાંતર નવીન ફૂટઓવર બ્રિજ બનાવવાના જે આઇકોનિક બ્રિજ બનાવવાનો હતો 14,62,61,785 રૂપિયાના કામને પરત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। અને બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા પ્રધાનમંત્રી ઇલેક્ટ્રિકલ બસ સેવા સ્કીમ અંતર્ગત ગોત્રી ટીપી 60 FP 205 ખાતે ઈ ચાર્જિંગ સ્ટેશન બનાવવાના કામને મુલતવી રાખવાનું નક્કી કરવામાં